વડોદરા શહેરના ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે લાગેલ માર્કેટ રૂપી દબાણને પાલિકા દ્વારા હટાવવામાં આવ્યું હતું। વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તો હજુ કેટલાક રાત્રિના સમયે બેફામ દબાણો જોવા મળતા હોય છે। થોડાક દિવસ અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છોકરીની છેડતીની ઘટના સામે આવી હતી। ત્યારબાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયો હતો। આજે સવારથી જ વીએમસી દબાણ શાખા સાથે ટાઉન પ્લાનિંગ અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ભારે હોબાળા બાદ આખરે કૃણાલ ચાર રસ્તાનું દબાણ હટાવાયું હતું। ત્યારે કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। એક મહિલા બેહોશ થઈ ગઈ હતી। પશ્ચિમ ઝોન વિસ્તારમાં વહીવટી વોર્ડ 9 કૃણાલ ચાર રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનું ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે અને વિવિધ વિભાગો સાથે અને તેઓની માંગણી પ્રમાણે 1 કલાક ઉપરાંતનો સમય લગભગ 3.5 થી 4 કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો છે ખાલી કરવા અને હાલ એ ડિમોલિશનની કામગીરી ચાલુ છે। એ લગભગ અંદાજે કદાચ 100 ઉપરની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ એટલે મેડિકલ વિભાગ, આરોગ્ય આપણે ફાયર વિભાગ, MGVCL અને પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી એ હવે અંદાજે તો ઘણા 2-3 વર્ષ ઉપરાંતની કદાચ હશે। કોર્પોરેશનના અધિકારી અને આમના જે પથારાવાળાના લોકલ લીડર્સ હતા એ બંને ઉપલબ્ધ હતા અને કોર્પોરેશનના અધિકારી સાથે ચર્ચા કરી, એમના લોકલ જે લીડર્સ હતા એમની સાથે ચર્ચા કરી તો એ બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એવું બહાર આવ્યું છે કે 24-48 કલાકનો એ પથારાવાળાને ટાઈમ આપવામાં આવે અને કોર્પોરેશનના અધિકારી પણ એ બાબતે કન્વિન્સ થયા છે। તો એ એમના જ્યુરિડિક્શનમાં જે રીતે અનુકૂળ હશે એ રીતે એને ટાઈમિંગ આપશે। હા, કોર્પોરેશનના અધિકારીએ કીધું કે ભાઈ આપણે એમને જે ટાઈમ દેવાનો છે અમે ઓફિસમાં જઈને નક્કી કરી અને નોટિસ ઇસ્યુ કરી એટલા પૂરતો ટાઈમ પૂરતું હાલ પૂરતું સ્થગિત છે। પોલીસ બંદોબસ્ત તો પૂરતો રાખવામાં આવ્યો હતો। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન, ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશનની 4 ને 2 6 ટીમો રાખવામાં આવેલી હતી, પણ પોલીસ એક્સરસાઇઝ કરવાની કંઈ જરૂરિયાત નથી। અમે ભાડે રહીએ છીએ, અમારી પાસે છત નથી, ઘર નથી, કઈ નથી। અમે આ કમાઈએ છીએ અને રોટલો ખાવી છીએ, બાકી અમારી પાસે કઈ છે જ નહીં। અમે ગરીબ લોક ગરીબ ઝઘડો નથી કરતા, કોઈના ધંધો કરી છે, ઈમાનદારીથી ધંધો કરી છે। ઈમાનદારીમાં ખોટો આરોપ અમારું ઉપર લગાવશે, કારણ કે અમારા ગરીબ માણસના પથારામાં અમે રોજી રોટીમાં નાના છોકરા કમાઈને ખવડાવી છીએ। અમે કોઈ બેમાને ધંધો નથી કરતા ના। અમે 50 મારા બહુ બીમાર છે, તમે જોતા જે ખાટલામાં હુતા છે હું આવી છું। મારા વડની 2 કિડની ખરાબ છે, આંતરડી ખરાબ છે, એ ચાલી બી નથી શકતો અને મને થાઇરોઇડ છે, મને બીપી છે, મારી એક ગાડી છે। અમે એને પાડીને અમે આ ધંધામાં અમે ચાલીએ છીએ તો મારું ગરીબ માણસનો રોટલો ચૂલા છીટે છે સાહેબ। અને મારા નાના છોકરા છે, એમને કટોરા લઈને માંગવા મોકલું સાહેબ। કહો મારા છોકરા કાંઈ ગમે તેમ કંઈ પૂરું કરે, અમારી દવાઈઓ કરે છે તો એમાં અમારું કરે કે એમના છોકરાનું કરે સાહેબ। અત્યારે 17 જણાનું પૂરું કેમ કરે? 50 રૂપિયા કિલો લોટ છે સાહેબ। એ લોટ હારે કશું તો જોતું છે કે નહીં? કંઈ દાળ પાણી કશું જોતું છે કે નહીં સાહેબ? તો અમે ક્યાંથી પૂરું કરીએ? કહો તો તમે।